13 માર્ચ વડોદરા માટે કાળી રાત હતી, કારણ કે તે સમયે 130ની સ્પીડે રક્ષિત ચોરસિયા નામનો વ્યક્તિ અને તેની સાથે 3 નબીરાઓ 130ના સ્પીડે જઈ રહ્યા હતા, ગાડી હંકારી રહ્યા હતા અને તે સમય દરમિયાન આ ગાડીએ 8 લોકોને અડફેટે લઈ લીધા અને એક મહિલાનું મૃત્યુ થયું। અને આ સમગ્ર ઘટના બાદ જ્યારે આ રક્ષિત ચોરસિયા નામનો નબીરો ગાડીની બહાર આવે છે અને તે સમય દરમિયાન તે માત્ર એવું કહેતો હોય છે કે અનોધર રાઉન્ડ નિકિતા જેવા શબ્દોનું ઉચ્ચારણ થતું હોય છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે, જેમાં લોકો કહી રહ્યા છે કે આ નબીરાઓ નશાની હાલતમાં છે, ડ્રગ્સ ફૂંકીને આવેલા છે, ગાંજો ફૂંકીને આવેલા છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી। અને હવે આ નબીરાઓનો એક FSL રિપોર્ટ પણ બહાર આવ્યો છે, તો તે રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું તે પહેલા જાણી લઈએ। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। હોળીનો તહેવાર હતો, 13 માર્ચની રાત હતી અને રક્ષિત ચોરસિયા અને તેની સાથે 3 નબીરાઓ 130ની સ્પીડ ઉપર ગાડી હંકારી રહ્યા હતા અને એ 8 લોકો જે રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને અચાનક જ 130ની સ્પીડે ગાડી આવે છે, નશાની હાલતમાં એ નબીરો ગાડી હંકારી રહ્યો છે અને 8 લોકો અડફેટે આવી જાય છે, ત્યારે અન્ય એક મહિલાનું મોત પણ થઈ જાય છે અને આ ઘટના બહાર આવતા જ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ। સોશિયલ મીડિયામાં પણ તેના વિડીયો અત્યંત વાયરલ થયા અને આ સમગ્ર ઘટના ઘટી ત્યારબાદ જ્યારે રક્ષિત ચોરસિયા નામનો આ નબીરો ગાડીની બહાર આવે છે તે સમય દરમિયાન તે જેટલા પણ લોકોને અડફેટે લીધા છે તેને જોવાને બદલે, તેની દેખરેખ કરવાને બદલે તે માત્ર અનોધર રાઉન્ડ નિકિતા જેવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। લોકો એવી શંકાઓ મૂકે છે કે આ જે નબીરાઓ જે છે તે નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે, તેમજ ડ્રગ્સનું તેમને સેવન પણ કરેલું છે, એટલે કે ગાંજો ફૂંકીને આવેલા આ નબીરાઓ છે એટલા માટે તેમને કોઈ ભાન નથી જોવા મળી રહ્યું। જ્યારે પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવે છે છતાં પણ તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હોય છે તે નબીરા દ્વારા કે મારા દ્વારા કોઈ પણ એક્સિડન્ટ નથી થયો, કોઈ લોકો અડફેટે નથી આવ્યા, તે રીતનું નિવેદન રક્ષિત ચોરસિયા દ્વારા જે છે તે લેવામાં આવતું હોય છે। ત્યારબાદ પોલીસ જ્યારે આ નબીરાઓનો બ્લડ રિપોર્ટ કરાવે છે, એ રિપોર્ટ FSLમાં મૂકવામાં આવે છે અને હવે FSLનો રિપોર્ટ પણ જે છે તે બહાર આવી ગયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ નબીરાઓ ડ્રગ્સની હાલતમાં, એટલે કે ડ્રગ્સ લઈને બહાર નીકળ્યા હતા, એટલે કે ડ્રગ્સના સેવન જે છે તે આ નબીરાઓ કરી રહ્યા છે, તે રીતનો મોટો ખુલાસો FSL રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। તો પોલીસે તેને લઈને વધુમાં શું કહ્યું તે પણ સાંભળી લઈએ। ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો, જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવેલું, જે FSLનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે, જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। એ હાલમાં તપાસ ચાલુ છે, પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા, જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે। ભરવાડની અટક કરી એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે। કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે, નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં FSLને પણ મદદ લઈ અને FSLની પણ આપણે મદદ લઈ અને FSL મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે। ગાંજાનું જે સેવન કર્યું છે, હવે કયા સેક્શન્સ લાગશે આ કેસમાં? કયા NDPS ની સેક્શન 27A મુજબ ગુનો દાખલ કરેલો છે। આ રિપોર્ટ પરથી મેડમ એ સ્પષ્ટ છે ને કે રક્ષિતે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો એક મહિલાનો જીવ લીધો?
હા, એની જે કલમ છે 185 કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે, અને આ ઉપરાંત અલગ ગુનો જે છે NDPS મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે, અને એમાં પણ આ 3 આરોપી છે. હાલમાં એ સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી, એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે. અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ. આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે. અકસ્માત સમયે રક્ષિતની કાર કેટલી સ્પીડમાં હતી એટલું તો જાણવા મળ્યું છે ને કંપની તરફથી? એ FSLમાં અમે મૂકેલું છે ને, FSL જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જ જાણ કરવામાં આવશે. ચેટમાં કઈ વાતો કરતા હતા કે આવું ડ્રગ્સ લેવાનું છે, કેમ કે પુરાવા મળ્યા છે કે તપાસ કરી? એના મોબાઈલ્સ અમે લોકોએ કબજે કરેલા છે, અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે, અને મોબાઈલ પણ અમે લોકોએ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે. અને આ આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકોએ કન્ઝ્યુમ કર્યું હતું, ક્યાંથી પ્રોક્યોર કર્યું છે, ક્યાંથી મેળવ્યું છે, એ બધી પણ તપાસ અમારી ચાલુ છે. એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી. આખા મામલામાં ચાર્જશીટને લઈને શું અપડેટ છે, ક્યાં સુધી સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે. તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને CCTV ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે. અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે, એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે.